રાસાયણિક સંતુલનને અસર કરતા પરિબળો. આગળ આપણે જોયું લસટેલિયરના નિયમ પ્રમાણે કે સંતુલન અવસ્થાને અસર કરતા પરિબળો એટલે કે સાંદ્રતામાં ફેરફાર, દબાણમાં ફેરફાર, નિષ્ક્રિય વાયુનો ઉમેરો, તાપમાનમાં ફેરફાર અને ઉદ્દીપકનો ઉપયોગ. આ બધા પરિબળોમાંથી કોઈ પણ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો પ્રણાલીમાં એવો ફેરફાર થશે કે જેથી ફેરફાર નાબૂદ થશે અથવા તો નહીવત થશે અને સંતુલન અચળાંક તે તાપમાને અચળ રહેશે. આ નિયમને આપણે લો-સેટેલિયરના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો સૌથી પહેલા આપણે તેના માટે જોઈએ કે રાસાયણિક સંતુલનને અસર કરતા પરિબળો. 5 પરિબળ છે. પહેલું છે સાંદ્રતામાં ફેરફાર, બીજું છે દબાણમાં ફેરફાર, ત્રીજું છે નિષ્ક્રિય વાયુનો ઉમેરો, ચોથું છે તાપમાનમાં ફેરફાર, અને પાંચમું છે ઉદ્દીપકનો ઉપયોગ. તો પરિબળોને એક પછી એક આપણે સમજીશું. સૌથી પહેલા જોઈએ સાંદ્રતામાં ફેરફાર. તેના માટે આપણે જોઈએ કે જો પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે, અહીં હું પ્રક્રિયક માટે R અને નિપજ માટે P એવું વાપરીશ. જો પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે તો નિપજની સાંદ્રતા પણ વધે છે. પ્રક્રિયક એટલે કે R ની સાંદ્રતા વધારવામાં આવે તો નિપજ એટલે કે પ્રોડક્ટની સાંદ્રતા પણ વધે છે. ઉદાહરણ આપણે જોઈએ. ધારો કે હેબર પદ્ધતિ એમોનિયા બનાવવા માટે N2 વાયુ વત્તા 3 મોલ H2 વાયુ give 2 મોલ એમોનિયા. અહીંયા આપણે જોઈએ કે જેમ જેમ પ્રક્રિયકો N2 અને પ્રક્રિયક H2 ની સાંદ્રતા વધે એટલે કે N2 ની સાંદ્રતા અને H2 ની સાંદ્રતા બંને સાંદ્રતા વધે તો પ્રક્રિયા જમણી તરફ આગળ વધશે. આ બંનેની સાંદ્રતા વધે તો પ્રક્રિયા જમણી તરફ આગળ વધશે. અને વધુ નિપજ મળશે. વધુ નિપજ એમોનિયા મળશે. એ જ રીતે જો N2 ની સાંદ્રતા અને H2 ની સાંદ્રતા જો ઘટે તો પ્રક્રિયા ડાબી તરફ આગળ વધશે એટલે કે પ્રતિગામી દિશામાં આગળ વધશે અને એમોનિયાનું ઉત્પાદન ઘટશે એટલે કે ઓછી નિપજ એમોનિયા મળશે. હવે આપણે જોઈએ કે અહીં 1 મોલ N2 એ 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરી 2 મોલ એમોનિયા બનાવે છે. માટે જો N2 ને બદલે H2 ની સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો વધારે નિપજ મળશે. એટલે કહી શકીએ કે N2 ની બદલે H2 ની સાંદ્રતા
सांद्रता माटे हूँ ब्रेकेट वापरीश। વધે तो વધુ નીપજ મળશે। હવે આપણે જોઈએ, હવે આપણે બીજું ઉદાહરણ લઈએ, વિષમાંક સંતુલન લઈએ। વિષમાંક સંતુલન એટલે કે પ્રક્રિયકોની નિપજો અલગ અલગ કલામાં હોય છે। ધારો કે આપણે લઈએ કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન ઘન સ્વરૂપે હોય છે, તેમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ ઘન અને CO2 વાયુ મળે છે। હવે આપણે જોઈએ તો આપણે વધારે કેલ્શિયમ ઓક્સાઇડ વધુ મેળવવો હોય, વધુ કેલ્શિયમ ઓક્સાઇડ મેળવવો હોય તો ઉત્પન્ન થતા CO2 વાયુને દૂર કરતા રહેવું પડે। તો CO2 ને દૂર કરતા રહેવું પડે, કારણ કે આ CO2 વાયુ ઘન કેલ્શિયમ ઓક્સાઇડ સાથે જોડાઈ પ્રતિવર્તી પ્રક્રિયા કરી અને આપણને પાછું પ્રક્રિયક આપે છે, એટલે કે નિપજ કેલ્શિયમ ઓક્સાઇડનું પ્રમાણ ઘટે છે। માટે આ CO2 વાયુને પ્રક્રિયા પાત્રમાંથી દૂર કરવાથી આપણે કેલ્શિયમ ઓક્સાઇડ વધુ મેળવી શકીએ છીએ। હવે આપણે બીજું અસર કરતું પરિબળ જોઈએ, દબાણની અસર। હવે આપણે જોઈએ તો દબાણમાં ફેરફાર વાયુની સાંદ્રતા, દબાણમાં ફેરફાર કરવો હોય, દબાણમાં ફેરફાર વાયુની સાંદ્રતા એટલે કે સાંદ્રતા વધારીને અથવા તો ઘટાડીને કરી શકાય, અથવા તો પાત્રનું કદ એટલે કે V ઘટાડીને અથવા તો વધારીને કરી શકાય। ઉદાહરણ લઈને સમજીએ। ધારો કે કાર્બન મોનોક્સાઇડ વાયુ વત્તા 3 મોલ H2 વાયુ પ્રક્રિયા મીથેન આપે છે। મીથેન વાયુ વત્તા H2O વાયુ સમાંક સંતુલન છે। તો અહીં આપણે જોઈ શકીએ કે કુલ CO નો 1 મોલ અને H2 ના 3 મોલ, એટલે કે પ્રક્રિયકો અહીં ટોટલ 3 મોલ 4 મોલ પ્રક્રિયક છે અને 4 મોલ પ્રક્રિયકમાંથી 2 મોલ નિપજ મળે છે। એટલે કે આપણે કહી શકીએ કે મોલની સંખ્યા ઘટે છે। હવે નિયત તાપમાને જો સંતુલન મિશ્રણનું કદ જો આપણે અડધું કરીએ, કદ અડધું કરવામાં આવે તો આપણી પાસે એક સૂત્ર છે કે PV બરાબર K અચળ। તો જો કદ અડધું કરવામાં આવે તો કુલ દબાણ P બમણું થશે। માટે પ્રક્રિયક એટલે કે R અને નિપજ એટલે કે P બંનેની સાંદ્રતા બદલાશે। હવે આપણે જોઈએ કે લ સેટલિયરના નિયમ પ્રમાણે સંતુલન ફરી મૂળ અવસ્થા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે। એટલે કે જો દબાણ બમણું કરીએ, હવે જોઈએ જો દબાણ
એટલે કે પી બમણું કરીએ તો પ્રક્રિયકના 4 મોલમાંથી નિપજના 2 મોલ મળે છે. તો પ્રક્રિયક એટલે કે આર ના 4 મોલમાંથી નિપજ એટલે કે પી ના 2 મોલ મળે છે. માટે મોલમાં ઘટાડો થાય છે. માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. એટલે કે વધુ નિપજ મળશે. તો ઇન શોર્ટ આપણે કહી શકીએ કે વાયુનું કદ અડધું કરવામાં આવે તો તેનું દબાણ બમણું થશે. એટલે કે 4 મોલમાંથી 2 મોલ મળશે. એટલે કે મોલમાં ઘટાડો થશે. એટલે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. એટલે કે આપણને વધુ નિપજ મળશે. બીજું ઉદાહરણ લઈને સમજીએ. ધારો કે કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન કરીએ. આ છે વિષમાંગ સ્થિતિ વત્તા CO2 વાયુ વિષમાંગ સંતુલન, કારણ કે પ્રક્રિયક CaCO3 અને નિપજ CaO ઘન સ્વરૂપમાં છે, જ્યારે નિપજ CO2 વાયુ સ્વરૂપમાં છે. તો અહીં આપણે મોલ જોઈએ તો પ્રક્રિયકના મોલ છે અહીં. તો અહીંયા આપણે હંમેશા વાયુરૂપ મોલ જોવાના હોય. તો અહીંયા વાયુના મોલ છે 0 અને અહીં વાયુનો મોલ છે 1. એટલે કે એમ કહી શકીએ કે વાયુમય નિપજની મોલની સંખ્યા વધે છે. એટલે કે 0 માંથી 1 થાય છે, માટે વધે છે. માટે CO2 વાયુ ઉમેરીને દબાણ વધારીએ, એટલે કે પી જો વધારીએ તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે. એટલે કે નિપજમાં ઘટાડો થશે. એટલે ફાઇનલી આપણે એવું કહી શકીએ કે જો પ્રક્રિયક ના મોલ કરતા જો નિપજના મોલ ઓછા હોય, એટલે કે નિપજના મોલની સંખ્યા જો ઓછી હોય તો જો કદ ઘટે તો દબાણ વધે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. એટલે કે વધુ નિપજ મળે. પરંતુ જો નિપજના મોલ પ્રક્રિયકના મોલ કરતા વધારે હોય તો દબાણનો વધારો કરવાથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય અને ઓછી નિપજ મળે. માટે એટલું ધ્યાન રાખવાનું કે જો નિપજના મોલ ઓછા હોય તો દબાણનો વધારો થવાથી વધારે નિપજ મળે. હવે આપણે ત્રીજું અસર કરતું પરિબળ ત્રીજું છે નિષ્ક્રિય વાયુનો ઉમેરો. જોઈશું કે પ્રણાલીનું કદ અચળ રાખવામાં આવે, એટલે કે જો પ્રણાલીનું કદ V બરાબર અચળ હોય અને પ્રક્રિયામાં ભાગ લેતો ન હોય તેવો નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે અને પ્રક્રિયામાં ભાગ લેતો ન હોય તેવો
નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે તો સંતુલન પર કોઈ અસર થશે નહીં. પર કોઈ અસર થશે નહીં. નિષ્ક્રિય વાયુ પ્રક્રિયક કે નિપજ સાથે પ્રક્રિયા કરતો નથી અને તેમના વિભાગીય દબાણ બદલાશે નહીં. નિષ્ક્રિય વાયુ પ્રક્રિયક કે નિપજ સાથે કોઈ પ્રક્રિયા કરતો ન હોવાથી તેમના વિભાગીય દબાણ બદલાશે નહીં. એટલે કે આપણે એવું કહી શકીએ કે માટે નિષ્ક્રિય વાયુના ઉમેરાથી કોઈ સંતુલન પર કોઈ અસર થશે નહીં. હવે આપણે સંતુલન પર અસર કરતું ચોથું પરિબળ જોઈએ. ચોથું છે તાપમાનની અસર. તો જોઈએ આપણે નિયત તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય નિયત હોય છે. નિયત તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય નિયત હોય છે. હવે આપણે બે વસ્તુ જોઈએ કે જો તાપમાન વધે તો ઉષ્મા શોષક પ્રક્રિયાનો સંતુલન અચળાંક વધે છે. ઉષ્મા શોષક પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc અથવા તો Kp વધે છે. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે કે જેમાં ઉષ્માનું શોષણ થાય. બીજું છે જો તાપમાન વધે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે આપણે કહી શકીએ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc ઘટે છે. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે Kc વધશે તાપમાન વધતા અને તાપમાન વધતા ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે Kc ઘટશે. હવે આપણે ઉદાહરણ લઈને સમજીએ. ઉદાહરણ છે હેબર પદ્ધતિ. એમોનિયા બનાવવા માટેની હેબર પદ્ધતિ. તો N2 વાયુ વત્તા 3 મોલ H2 વાયુ gives 2 મોલ એમોનિયા. ડેલ્ટા અહીં ડેલ્ટા H બરાબર -92.38 કિલો જૂલ પર મોલ. એટલે કે આપણે કહી શકીએ તો અહીં ડેલ્ટા H જો ડેલ્ટા H નું મૂલ્ય ઋણ હોય તો એવી પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીશું. અહીં ડેલ્ટા H નું મૂલ્ય ઋણ છે એટલે કે અહીં આટલી ઉર્જા ઉદ્ભવે છે. માટે જો તાપમાન વધારીએ તો ફાયદાકારક નથી. કારણ કે પ્રક્રિયા
જો તાપમાન વધારીએ તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જઈ અને નીપજમાં ઘટાડો કરશે, કારણ કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જઈ નીપજમાં ઘટાડો કરશે. હવે ધારો કે કોઈ એક ઉષ્મા શોષક પ્રક્રિયા માટે વાત કરીએ, તો ધારો કે એક ઉદાહરણ લઈએ. Two mole NO2 વાયુ gives N2O. અહીં ડેલ્ટા H પોઝિટિવ છે, એટલે કે ધન છે. તો માટે અહીં આપણે જોઈએ કે જો ડેલ્ટા H નું મૂલ્ય ધન હોય તો એવી પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીશું. અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ફાયદાકારક છે. હવે આપણે જોઈએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાન નીચું રાખવું પડે, પરંતુ તાપમાનનો ઘટાડો કરવાથી પ્રક્રિયાનો દર ઘટે છે. માટે પ્રક્રિયા પૂર્ણ થવામાં વધુ સમય લાગે છે. માટે જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો નીચું તાપમાન જરૂર જેટલું વધારે દબાણ આપી જો ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે અને આથી શક્ય તેટલી વધુ નીપજ શક્ય તેટલા ઓછા સમયમાં મેળવી શકાય છે, આ પ્રકારની પરિસ્થિતિને ઓપ્ટિમાઇઝેશન પરિસ્થિતિ કહે છે. તો આપણે જોઈએ ઓપ્ટિમાઇઝેશન પરિસ્થિતિ. તો નીચું તાપમાન જરૂર જેટલું વધારે દબાણ રાખી ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો શક્ય તેટલી વધુ નીપજ શક્ય તેટલા ઓછા સમયમાં મેળવી શકાય છે. આ પ્રકારની પરિસ્થિતિને ઓપ્ટિમાઇઝેશન પરિસ્થિતિ કહે છે.
એટલે કે હવે આપણે જોયું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં વધારે તાપમાન આપે તો તે ફાયદાકારક નથી, પરંતુ જો ઓછું તાપમાન આપે તો પ્રક્રિયાનો વેગ ઘટે છે અને તે વધારે સમય લે છે. માટે પછી હવે આપણે એવું વિચારીએ કે જો નીચું તાપમાન રાખીએ, જરૂર જેટલું વધારે દબાણ રાખીએ અને ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો શક્ય એટલી ઓછી વધારે નિપજ શક્ય એટલા ઓછા સમયમાં મેળવી શકાય છે. અને આ પ્રકારની પરિસ્થિતિને ઓપ્ટિમાઇઝેશન પરિસ્થિતિ કહે છે. હવે પાંચમું અસર કરતું પરિબળ જોઈએ, ઉદ્દીપકની અસર. તો આપણે જોઈશું. સૌથી પહેલા આપણે જોઈએ ઉદ્દીપકનું કાર્ય. તો તે પ્રક્રિયાનો વેગ વધારે છે. બીજું છે સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. તેથી પ્રક્રિયા સરળતાથી નિપજ તરફ જશે. એટલે કે પ્રક્રિયા સરળતાથી નિપજ તરફ જશે. ઉદાહરણ લઈને સમજીએ. હેબર પદ્ધતિ જોઈએ તો N2 વાયુ વત્તા 3 મોલ H2 વાયુ gives 2 મોલ એમોનિયા વાયુ. આપણને ખબર છે કે આ પ્રક્રિયામાં ઉર્જા ઉદ્ભવે છે -92.38 કિલો જૂલ પર મોલ ઉર્જા ઉદ્ભવે છે. એટલે કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે આગળ આપણે જોયું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે જો તાપમાન વધારીએ તો તે ફાયદાકારક નથી. હવે અહીં 4 મોલ પ્રક્રિયકમાંથી આપણને 2 મોલ નિપજ મળે છે. લસેટલીયરના સિદ્ધાંત પ્રમાણે જો દબાણમાં વધારો કરવામાં આવે તો વધુ એમોનિયા મેળવવામાં ફાયદાકારક છે. પરંતુ અહીં જો દબાણ બંધ પાત્રમાં થતી પ્રક્રિયામાં દબાણનો મોટો વધારો કરવામાં આવે તો ઘણીવાર પાત્રને તોડી નાખે છે. માટે અહીં દબાણ પણ સીમિત રાખવું પડે છે. તો સૌથી પહેલા આપણે દબાણની વાત કરીએ. હવે આપણે જોઈએ બીજું છે તાપમાન. તો સૌથી પહેલા જોઈએ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને લસેટલીયરના સિદ્ધાંત પ્રમાણે જો તાપમાનનો ઘટાડો છે એ વધારે એમોનિયા મેળવવા માટે ફાયદાકારક છે. પરંતુ તો તાપમાન આપણે ઘટાડીએ તો પ્રક્રિયાનો વેગ ઘટે છે અને પ્રક્રિયા પૂર્ણ થવા માટે વધુ સમયની જરૂર પડે છે. માટે ઉદ્યોગોમાં આર્થિક રીતે આ ફાયદાકારક નથી. આથી તાપમાન પણ સીમિત રાખવું પડે છે. એટલે કે એવું કહી શકીએ કે દબાણ સીમિત રાખવું પડે છે, કારણ કે અહીં જો વધારે દબાણ આપીએ તો પાત્ર તૂટી જવાની સંભાવના રહે છે. અને જો તાપમાન આપણે નીચું રાખવું એ ફાયદાકારક છે, પરંતુ જો તાપમાન નીચું રાખીએ તો તે પ્રક્રિયાનો વેગ ઘટાડે છે અને પ્રક્રિયા પૂર્ણ થવા માટે વધારે સમય આપવો પડે છે. એટલે કે એવું કહી શકીએ કે દબાણ અને તાપમાન બંને સીમિત રાખવું પડે છે. હવે તો પ્રક્રિયાનો વેગ વધતો નથી, તો આના પ્રક્રિયાનો વેગ વધારવો હોય તો દબાણ અને તાપમાન એ બંનેના સમન્વય સાથે જો યોગ્ય ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો સક્રિયકરણ ઉર્જા ઘટે છે અને પ્રક્રિયાનો વેગ વધી ઓછા સમયમાં વધારે નિપજ મળે છે. તો આ હેબર પદ્ધતિમાં આપણે જોઈએ તો હેબર પદ્ધતિમાં ઉદ્દીપક તરીકે આયરન પાવડર એટલે કે Fe પાવડર ઉદ્દીપક તરીકે વપરાય છે, કારણ કે આ Fe પાવડર સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે અને પ્રક્રિયાનો વેગ વધારે છે. અને એના માટેનું દબાણ છે 1212 દબાણ અને એના માટેનું તાપમાન છે 500 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે આપણે કહી શકીએ કે
દબાણ અને તાપમાનના સમન્વયથી યોગ્ય ઉદ્દીપકનો ઉપયોગ કરી સક્રિયકરણ ઉર્જા ઘટાડી પ્રક્રિયાનો વેગ વધારી શકાય છે. અને જો રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય જો ખૂબ ઓછું હોય તો તેના માટે આ ઉદ્દીપકનો ખાસ ઉપયોગ હોતો નથી.